ઇમ્પોર્ટ એક્સપોર્ટના બિઝનેસમાં સૌથી વધારે ફોકસ કેમાં કરવું, સૌથી વધારે મહેનત કઈ જગ્યાએ, કઈ ફિલ્ડમાં કરવી, કયા સેક્ટરમાં કરવી, કઈ વાતમાં કરવી. સૌથી પહેલાં તો ફોકસ કરવાની હોય એમાં 1 by 1 લઈએ તો પહેલી વસ્તુ કે જ્યારે તમે પ્રોડક્ટ સિલેક્શન કરતા હોય, માર્કેટ રિસર્ચ કરતા હોય, સૌથી વધારે તો મહેનત એમાં કરવી. કઈ સેક્ટરમાં તમને રસ છે, પહેલાં તો તમે સેક્ટર ચૂઝ કરો, કયા સેક્ટરમાં તમને રસ છે, પછી એનો સબ સેક્ટર લ્યો. જેમ કે બ્રાસ ઇન્ડસ્ટ્રીઝ અવડી મોટી છે તો બ્રાસમાંથી તમારે શું એક્સપોર્ટ કરવું છે એ જોવો. એટલે અથવા તમે લેધર લ્યો છો તો લેધરમાં પર્સ કરવા છે, તમારે વોલેટ છે, પર્સીસ છે, એ કરવું. એટલે પહેલાં તો તમે તમારી ઇન્ડસ્ટ્રી ચૂઝ કરો, સેક્ટર ચૂઝ કરો. એટલે સૌથી પહેલી મહેનત છે તમારે કેમાં કરવાની કે પહેલાં તો પ્રોડક્ટ સિલેક્શનમાં. પછી બીજી છે તમારે થોડુંક માર્કેટમાં રખડવું પડશે. ઓફિસમાં બેઠા, ઘરે બેઠા કાંઈ નહીં થાય, રીલ્સમાં કે ગૂગલમાં ક્યાંય કાંઈ ભેગું નહીં થાય. સૌથી પહેલાં તો તમારે રૂબરૂ મળવું જોશે. બીજી મહેનત ત્યાં મેન્યુફેક્ચરરને, જો તમે ટ્રેડિંગ કરતા હોય તો મેન્યુફેક્ચરને મળવાની વાત આવે છે. એટલે અથવા ઇન્ડિયામાં તમારું ક્યાં મેન હબ છે ત્યાં જવું પડશે, કોઈ પણ આઉટ ઓફ સ્ટેટમાં, જો તમે એવી પ્રોડક્ટ ચૂઝ કરેલી હોય તો. ત્રીજી વસ્તુ કે બાયર ફાઇન્ડિંગમાં. આ બધું તમારું કમ્પ્લીટ હશે ને પછી બાયર ફાઇન્ડિંગમાં તમારે જવાનું છે. સૌથી વધારે તમારો બેઝ ક્લિયર કરી નાખવાનો. બેઝ ક્લિયર થઈ જાય, તમને પ્રોડક્ટનું A to Z નોલેજ આવી ગયું છે, તમને પ્રોડક્ટનું પેકેજિંગ ખ્યાલ છે, તમને ક્યાં ક્યાં કન્ટ્રીઝમાં એક્સપોર્ટ થાય છે, ક્યાં કેવી માંગ છે, કઈ ટાઈપની પેકેજિંગ એ લોકો યુઝ કરે છે, બધું ખ્યાલ આવી જાય ને પછી તમારે બાયર ફાઇન્ડિંગ તરફ જવાનું. ને મેઇન પોઈન્ટ એ જ છે કે બાયર ક્યાંથી મળે. એટલે આ બધું ક્લિયર હશે ને પછી બાયર તરફ જવાનું. પહેલાં બાયર ગોતી લે પછી આ બધું ભેગું કરવા જઈએ તો નહીં ભેગું થાય. એમાં ડીલે કોઈ કન્ફર્મ નહીં થાય, કેમ કે તમારી પાસે પૂરું તો જે નોલેજની રિક્વાયરમેન્ટ છે નોલેજ છે જ નહીં. એટલે પહેલી વસ્તુ એક જ છે કે તમે પહેલાં માર્કેટ રિસર્ચ કરો, તમારી જે પણ પ્રોડક્ટ છે એમાં A to Z કહેવાય કે એકો થઈ જાઓ, પછી આગળ વધો. એટલે પહેલાં તો પ્રોડક્ટનું રિસર્ચ છે, માર્કેટ રિસર્ચ છે, માર્કેટને આખી કહેવાય કે ઘોરીને પી જવાની વાત છે, પછી બિઝનેસમાં આવવાનું, ત્યાં લગી નહીં. પછી બાયર ફાઇન્ડિંગ તરફ જવાનું. પછી કન્ટ્રી વાઇઝ તમારે બાયર ફાઇન્ડિંગ કરવાના. ટોપ 10 છે, ટોપ 15, 20, 30 કન્ટ્રી લેવાના. 1 by 1 તમારી પ્રોડક્ટના યુઝીસ ને એ બધું જોવાનું, તમારું બાયરનું લિસ્ટ કાઢી લેવાનું. એ ઉપરથી મેલ, મેસેજ ને કોલ ત્રણેય કરવાનું. મેલમાં તો બહુ જવાબ આવશે કે નહીં આવે, પણ મેસેજ, કોલ છે, ઇન્ટરનેશનલ એક્ઝિબિશન છે, આ બધામાં પછી મહેનત કરવાની. પહેલાં તો પ્રોડક્ટ સિલેક્શનમાં ને એ બધામાં મહેનત કરી લેવાની, પછી આગળ ધીમે ધીમે 1 by 1 સ્ટેપ આગળ વધવાનું. તો આજના વિડીયોમાં આટલું જ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ.